નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 11 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો વિશ્વ રેડ ક્રોસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવે છે? તો 8 મેના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો જોઈએ તો 8 મેના રોજ આપણે વિશ્વ રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ। રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ ચળવળ માટે કામ કરવા અને લાખો સ્વયંસેવકો અને કર્મચારીઓ તેમના માનવવાદી પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યા, જે નોબેલ શાંતિ પુરસ્કારના પ્રથમ પ્રાપ્તકર્તા અને રેડ ક્રોસના આંતરરાષ્ટ્રીય સમિતિના સ્થાપક હેનરી ડુનાન્ટનો જન્મદિવસ છે, એટલા માટે આ દિવસ આપણે ઉજવીએ છીએ। તો જોઈએ એના વિશે એ પહેલાં થીમ જોઈ લઈએ। થીમ તો કે માનવતાને જીવત રાખીએ। 8 મેએ રેડ ક્રોસ સ્થાપના હેનરી ડુનાન્ટની જન્મજયંતિ છે એટલે ઉજવીએ છીએ, અને પ્રથમ વખત 1948માં આ ઉજવી હતી। અને હેનરી ડોનાલ્ડ 1901માં પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા છે, યાદ રાખવા। અને ઇન્ટરનેશનલ રેડ ક્રોસના સ્થાપક પણ છે, જેને ઇન્ટરનેશનલ રેડ ક્રોસ સોસાયટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની રચના 17 ફેબ્રુઆરી 1863માં થઈ હતી। અને હેનરી ડુનાન્ટની આની સ્થાપના કરી હતી। આનું મુખ્ય મથક જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે। તો યાદ રાખવું એટલું રેડ ક્રોસ વિશે। ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ પણ। 2 મે વિશ્વ ટ્રૂના દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ। 4 મે કોલ માઇનર્સ ડે। 4 મેએ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પણ ઉજવવામાં આવે છે। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મેએ આપણે વિશ્વ એથ્લેટિક દિવસ પણ ઉજવીએ છીએ। 8 મે વિશ્વ થેલેસીમિયા દિવસ આપણે ઉજવી ચૂક્યા છે, યાદ રાખવા અત્યાર સુધીના મે મહિનાના દિવસો। ત્યારબાદ ભારતે કયા દેશ પર ઓપર ડ્રોનનો પ્રહાર કરી અને લાહોર ઉપર હુમલો કરી નાખ્યો છે? તો આ ઓપર ડ્રોન કયા દેશનું છે એ જોવાનું છે। તો આપણે ઇઝરાયલ પાસેથી આ લીધેલું છે, તો યાદ રાખવું અને આપણે હુમલો કર્યો। તો પાકિસ્તાનની સેનાએ ગુરુવારે લાહોર, કરાચી અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના અનેક શહેરો પર વિસ્ફોટનો દાવો કર્યો। અને ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાન સેનાના પ્રવક્તાના દાવા મુજબ વિસ્ફોટ આરોપના દારૂગોળા ડ્રોન કરવામાં આવ્યો। તો જોઈ લઈએ, જો પેલો આપણે સિંધુ કરારને એ બધીને સિમલા કરારને અહીંયા નાબૂદ કર્યો। પાકિસ્તાનમાં આપણે 9 સ્થળોએ હુમલા કરાવ્યા, જે આતંકવાદીના સ્થળો હતા ને એમાં આપણે ક્યાંય પાકિસ્તાનને નાગરિકોને કે કંઈ નુકસાન નથી થયું, જે આતંકવાદી સિવાય। અને ભારત જ્યારે પાકિસ્તાનવાળાએ ભારતના 15 શહેરોને ટાર્ગેટ માર્યો હતો ડ્રોન હુમલામાંથી, અને આ ડ્રોન હુમલો કરવાની તૈયારીઓ હતી, ત્યાં ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ છે ને S-400 એ રશિયામાંથી ખરીદેલી છે, એ તૈનાત કરી દીધી અને એને હવામાં જ આ ડ્રોનનો સર્વનાશ કરી નાખ્યો। ત્યારબાદ આપણે ખબર પડી કે આ ડ્રોન તો લાહોરથી સેટ આવેલા છે, એટલે ત્યાંથી ટાર્ગેટ અપાઈ રહ્યો છે। તો ભારતે આ જે ઓપેક છે ને એને હું લાહોરનો જ ખત્મો કરી નાખ્યો, જ્યાંથી આ ટાર્ગેટ આવતા હતા ને એને। તો કંઈક આવી રીતના કહાની છે। તો જોઈએ આપણે હવે હોરપ ડ્રોનની વાત કરીએ ને, હોરપ બધી એક જ। હોરપ ડ્રોનની વાત કરીએ ને તો ઇઝરાયલમાંથી ખરીદી લેવું છે, ભારતનું છે, અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીના MBT મિસાઇલ ડિવિઝન દ્વારા વિકસાવવામાં આવેલ છે। આ એક હુમલા કરનાર ડ્રોન છે, જે એક ફરતું યુદ્ધ જહાજ છે, જે યુદ્ધ ભૂમિ પર ફરવા અથવા તો આદેશ હુમલો કરવા માટે રચાયેલું છે। આ ડ્રોન સ્વયં કારીગર અથવા તો રિમોટ કંટ્રોલ માટે સક્ષમ છે। જો કોઈ લક્ષ્યને રોકવામાં ન આવે ને તો તે બેઝ પર પાછા આવી જાય છે અને એમનેમ નાશ પણ નથી થતું। તો ખાસ કરીને આ હોરપ ડ્રોન વિશે એટલી માહિતી યાદ રાખવી, આપણે ઇઝરાયલમાંથી ખરીદી લેવું છે। ત્યારબાદ COVID-19 દરમિયાન જે પરોપકારી કાર્ય માટે કયા અભિનેતાને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો સોનુ સૂદને સન્માનિત કરવામાં આવશે આના માટે। તો બોલિવૂડ અભિનેત્રા અને પરોપકારી સોનુ સૂદને COVID-19 મહામારી દરમિયાન તેમના નોંધપાત્ર પરોપકારી પ્રયાસોના બદલ જે 72મો મિસ વર્લ્ડ ફેસ્ટિવલ થઈ રહ્યો છે ને, ત્યાં પ્રતિષ્ઠિત માનવવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। તો આ ક્યાં યોજાઈ રહ્યો છે તમારે કોમેન્ટ કરવાનું છે, આપણે આના વિશે ભણી ચૂક્યા। આ પુરસ્કાર સમારોહ 31 મે 2025ના રોજ તેલંગાણાના હૈદરાબાદમાં થઈ રહ્યો છે, તો યાદ રાખવું। અને ઇટેક્સ એર ખાતે યોજાઈ રહ્યો છે।
સોનુ સૂદની વાત કરીએ તો ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમાજ કલ્યાણ પ્રત્યે તેમના અતૂટ સમર્પણને ઉજવવામાં આ પુરસ્કાર એને મળી રહ્યો છે. તો યાદ રાખવી આ માહિતી સાથે આ એવોર્ડ પણ. ત્યારબાદ ભારત 28 મેના રોજ કયા દેશ તરફથી બ્રહ્મોસ શસ્ત્ર સ્ટીલ ફ્રિગેટ તમાલ પ્રાપ્ત કરી રહ્યું છે? તો રશિયા અમેરિકાથી આ જહાજ આપણે લઈ રહ્યા છે, કારણ કે એને ઓર્ડર આપ્યો હતો 2015માં. તો પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતીય દરિયાઈ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરવા માટે ભારતીય નૌકાદળ વિશ્વની સૌથી અદ્યતન સ્ટીલ યુદ્ધ જહાજ, જેનું નામ તો કે તમાલ છે, અને મળવાની તૈયારી છે. અને રશિયા યંતાર શિપયાર્ડથી બનેલું છે આ માર્ગદર્શિકા મિસાઇલ ફ્રિગેટ, જે ઘાતક બ્રહ્મોસ મિસાઇલ, આપણે રશિયા જ બ્રહ્મોસ મિસાઇલ પર બનાવ્યું, 2 નદી ઉપરના નામ છે ને વગેરે જાણતા જશો, એ લોન્ચ કરવા માટે સજ્જ છે. જે 2016માં ભારત અને રશિયા વચ્ચે એક કરારના ભાગરૂપે 4 તલવાર કમાલ સ્ટીલ ફ્રિગેટના નિર્માણ અંગે કરાર થયા હતા, જેમાં 2 રશિયા અને 2 ભારત બનાવી રહ્યા છે. ભારતે 1 બનાવી નાખ્યું, રશિયાએ એના 2 કમ્પ્લીટ કરી ચૂક્યું છે. અને આ સોદા હેઠળ રશિયાની નિમણૂક બીજું ફ્રિગેટ તમાસ, જે જૂન 2025 સુધીમાં ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે કાર્ય થવાના ધારણા છે. અને સૂત્રોએ એટલે કે ઇન્ડિયા ટુડે જ પુષ્ટિ કરી છે કે તમામ 28 મેના રોજ જે રશિયા દ્વારા ભારતને સોંપવામાં આવશે, જેમાં પ્રથમ INS ત્રિશુલ પહેલનો સમાવેશ થાય. અને આ જે સૂક્યું અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 9 ડિસેમ્બર 2015ના રોજ રશિયાની મુલાકાત દરમિયાન આનું ઓલું કર્યું હતું. તો એ પણ યાદ રાખવું. 4 બનાવવાના છે ને, એમાંથી એક રશિયા જે INS તુશીલ અને INS તમાલ એ બંને બનાવી ચૂક્યું છે. ભારત એક તૈયાર કરી ચૂક્યું છે, INS ત્રિપાઠી. બીજાના કોઈ ન્યૂઝ નથી, બનાવે તો છે પણ કંઈ નામ કે એવું કંઈ આપ્યું નથી, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ઓપરેશન અભ્યાસ, જે વધતા તણાવ વચ્ચે કયા શહેરમાં નાગરિકના સંરક્ષણ મોડલ એટલે કે મોક ડ્રોઇલનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો બેંગ્લોર ખાતે યોજાઈ રહી છે આ. તો જે ગૃહ મંત્રાલયે જાહેર અનુસાર 7 મે 2025ના રોજ 144 સ્થાન પર જે મોક ડ્રીલનું આયોજન, ને મોક ડ્રીલ એટલે જે યુદ્ધ પહેલાંની પરિસ્થિતિ હોય અને યુદ્ધ પછીની પરિસ્થિતિ વગેરેમાં સામાન્ય નાગરિકને અને વગેરેને કેવી રીતના કાબૂમાં રાખવા, શું કરવું, આવી રીતના મિસાઇલ આવે તો શું કરવું, એવી બધી માહિતી આપવામાં આવે એનું આયોજન થઈ રહ્યું છે. અને રાષ્ટ્રીય રાજધાની સાયરજ ગુંજ ઉઠી સાથે જ દિલ્હીના 11 જિલ્લા અને 55 સ્થળોમાં સંકલિત મોડ ડ્રોન જે ડ્રીલ માટે કટોકટી પ્રતિભાવ ટીમો સક્રિય થઈ ગઈ. અને ઓપરેશન અભ્યાસ હેઠળ શરૂઆત કરાયેલ આ મોટા પાયે જે કવાયત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો બાદ હાથ ધરવામાં આવી રહી છે. બેંગ્લોરે ચર્ચામાં છે, કારણ કે ગૃહ મંત્રાલયના જે રાષ્ટ્રવ્યાપી નિર્દેશક પ્રભાવિત જે બેંગ્લોરમાં ઓપરેશન અભ્યાસ નામની મોટા પાયે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ જાહેર જાગૃતિ, કટોકટીની તૈયારીમાં વધારો હતું. કારણ કે રાજ્ય એટલે કર્ણાટક રાજ્ય અગ્નિશક અને કટોકટી સેવા જે વિભાગ દ્વારા આયોજિત આ કવાયત આગ, કટમાળ, ફસાયેલા ઉષા મકાનો, ખાલી જગ્યાઓ વગેરે ઉપર અન્ય પ્રયોગ કરી અને બતાવ્યું કે આવી રીતના ને આવી રીતના કરવાનું. તો યાદ રાખવા આ બધી ઓપરેશનો. જ્યારે ઓપરેશન શિવાની વાત કરીએ ને, તો એ અમરનાથની જે યાત્રા છે અને એ મંદિરની સુરક્ષા માટે એક રચવામાં આવ્યું છે. અને ઓપરેશન સિંદૂર વિશે તો આખા ગામને ખબર છે. ત્યારબાદની વાત કરીએ તો કયા દેશ વચ્ચે ભારત હમણાં જ એક ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો UK એટલે કે યુનાઇટેડ કિંગડમ પર કર્યા છે. તો ભારત અને UK વચ્ચે મુક્ત વેપાર કરાર હસ્તાક્ષર કર્યા છે. તો આ મુક્ત વેપાર હસ્તાક્ષર એટલે શું? તો કે તમે મારામાં ઓછો ટેક્સ રાખો, હું તમારામાં ઓછો ટેક્સ રાખું, એવી રીતના બંને સહયોગ કરે અથવા તો ટેક્સ નાબૂદ પર કરી શકે બંને દેશો, એવી રીતના કરાર પર હસ્તાક્ષર કર્યા છે UK સાથે. જેનાથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય જે વેપારમાં ભારે વધારે થવાની અપેક્ષા છે. 6 મેના રોજ જે દેશો વિશે 5મી અને 6ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા આખરે એક કરાર સંભવ થયા. અને 2022થી આ કામના ચાલી રહી હતી, જે હવે સફળ થઈ. આ કરાર પછી બ્રિટનના વડાપ્રધાન સર ક્રિસ સ્ટારમન એ ભારત અને વડાપ્રધાનના નરેન્દ્ર મોદી પર ફોનથી વાતચીત કરવામાં આવી. અને આ પગલે UK જે ભારત વ્યવહારાત્મક ભાગીદારી વધે વિશે વધુ માહિતી અથવા તો મજબૂત બનાવવા માટે આ કરાર થયા છે. યાદ રાખવું, UK વચ્ચે થયા. મુક્ત વેપાર વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. યુનાઇટેડ કિંગડમની વાત કરીએ ને, તો એમાં 4 દેશો આવે: વેલ્સ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને ઉત્તર આયર્લેન્ડ. આ દેશોનો સમૂહ છે. કેપિટલ એનું લંડન છે. કરન્સી તો કે પાઉન્ડ સ્ટર્લિંગ છે. અને PM તો કે ક્રિસ સ્ટારમન છે. યાદ રાખવી આ માહિતી UK વિશે.
ત્યારબાદ કયા રાજ્યએ પીઠ કલાકારોને ટેકો આપવા માટે પંડિત લક્ષ્મી ચંદ કલાકાર સામાજિક સન્માન યોજના શરૂ કરી છે? તો હરિયાણાએ આ યોજના શરૂ કરી છે. તો હરિયાણા સરકારે પીડિત લક્ષ્મીચંદ્ર કલાકાર સામાજિક સન્માન યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય તો કે રાજ્યમાં કલાકારોમાં નોંધપાત્ર યોગદાન આપવા વૃદ્ધ અને આર્થિક રીતે નબળા કલાકારોને માનસિક નાણાકીય સહાય પૂરી પાડવાનું છે. આ યોજના સંગીત, નૃત્ય, ચિત્રકાર, થિયેટર જેવા ક્ષેત્રમાં વરિષ્ઠ યોગદાન આપનાર ઓળખ અને ટેકો આપવા માટે રાજ્ય સમૃદ્ધ સાંસ્કૃતિક જે વારસાને જાળવી અને સરકારની પ્રતિબદ્ધ કરે છે. તો યાદ રાખવી, આ યોજના હરિયાણા દ્વારા શરૂ કરવામાં આવી છે. નાણાકીય સહાયની વાત કરીએ ને, તો ફક્ત જે લોકોને મળશે તે આ ક્ષેત્ર 20 વર્ષથી સક્રિય યોગદાન આપેલું હોવું જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મળશે અને વાર્ષિક ₹1.80 લાખ સુધી તે દર મહિને 10,000 મળશે અને 1.8 લાખથી 3 લાખ સુધી દર મહિને 7,000 મળશે. આવી 2 સ્કીમો છે. તમારું જે યોગદાન છે એ પ્રમાણે મળવાના છે. હરિયાણાએ આવી યોજના શરૂ કરી છે. કેપિટલ ચંદીગઢ છે. સીએમ નાયબ સૈની છે અને ગવર્નર બત્તાદ્રુ દત્તાત્રેય છે. યાદ રાખવી એટલી માહિતી હરિયાણા વિશે. ત્યારબાદ વોટન, જે આતંકવાદી પીડિતો માટે એક વૈશ્વિક સપોર્ટ નેટવર્ક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો યુએન એટલે કે યુનાઇટેડ નેશનલની એક એસેમ્બલી છે એના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો સમાવિષ્ટ આતંકવાદી વિરોધના પ્રયાસ તરફ એક મહત્વપૂર્ણ પગલામાં યુનાઇટેડ નેશનલ ઓફિસ ઓફ કાઉન્સલ ટેરરિઝમ 28 એપ્રિલ 2025ના રોજ વિક્સમે ઓફ ટેરરિઝમ એકોવેટ નેટવર્કની, જેનું ફૂલ ફોર્મ છે વેક્રિયમ ઓફ ટેરરિઝમ એકોવેક નેટવર્કની સત્તાવાર શરૂઆત કરી છે. આ સીમાસીન પહેલનો ઉદ્દેશ્ય આતંકવાદી કૃત્યોને પ્રભાવિત વ્યક્તિઓ અને સમુદાયો માટે વૈશ્વિક સહાય અને સશક્તિકરણનું પ્લેટફોર્મ ઊભું કરવાનું છે. યુનાઇટેડ નેશનલની એસેમ્બલીએ કર્યું. એની વાત કરીએ તો 24 ઓક્ટોબર 1945ના રોજ એની રચના થઈ હતી. એટલે જ આપણે 24 ઓક્ટોબરે યુએન દિવસ તરીકે ઉજવીએ છીએ. આની સ્થાપના તો કે સન ફ્રાન્સિસ્કો યુએસ ખાતે થઈ હતી. હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે છે. સભ્ય તો કે 193 છે. એમાં છેલ્લું સાઉથ સુદાન ઉમેરાયું હતું 2011માં. અને આના જે મેન હેડ છે એ એન્ટોનિયો ગુટેરસ છે પોર્ટુગલના. જ્યારે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીમાં ભારતની પ્રથમ મહિલા પ્રમુખ વિજયલક્ષ્મી પંડિત હતા, 8મા નંબરના. તો યાદ રાખવી આ એટલી માહિતી યુએન વિશે. ત્યારબાદ રોબર્ટ પિયોન્સ્ટ પોપ તરીકે કેથોલિક ચર્ચનું નેતૃત્વ માટે ચૂંટાયેલ છે. કયા દેશના પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો અમેરિકાના પ્રથમ વ્યક્તિ બન્યા છે. જોઈએ તો કાર્ડિયન રોબર્ટ પિયોન્સ્ટ, જે હવે પોપ લિયો 14 તરીકે, જે પોપ ફ્રાન્સિસ અનુગામી તરીકે રોમન કેથોલિક ચર્ચના નવા નેતા તરીકે ચૂંટાયા છે. કારણ કે આપણે ખ્યાલ જ છે, જે પોપ ફ્રાન્સિકો હતા એનું અવસાન થયું હતું 69 વર્ષે. પછી આ પદ, તો કે આ પદ પ્રથમ અમેરિકન જે ઇટાલિયન અને સ્પેનિશ ભાષાની ભીડમાં સંબોધિત કર્યું અને શાંતિ અને સંવાદ પર ભાર મૂક્યો છે આ વ્યક્તિએ. યાદ રાખવું, પેરુ અને વેટ્રિક વહીવટી વ્યાપક અનુભવ ધરાવતા આ વ્યક્તિ છે. અને આના વિશે હસ્તાની થોડીક માહિતી લઈએ તો કાર્ડિયન રોબર્ટ ફ્રાન્સિસ, જે પિયોસ્ટનમાં જન્મ થયો હતો, શિકાગો, ઇલિનોઇસ અને વગેરે, જેમાં 1982માં પાદરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને ત્યારથી હવેથી આ ચર્ચના જે ઓલા રહે પાદરી તરીકે. અને પોપ ફ્રાન્સિસ વિશે આપણે માહિતી મેળવી શક્યા. જેનું હાલ અવસાન થયું એનું સ્થાન લેવાના છે આ ભાઈ. ત્યારબાદ કયા રાજ્યના સીએમએ મુખ્યમંત્રી સુપોષિત પોષણ એટલે કે યોજના શરૂ કરી છે? એવું યોજના શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તો યોગી સરકાર ઉત્તર પ્રદેશે કરી છે. તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના દરેક જિલ્લામાં મુખ્યમંત્રી સુપોષિત યોજના શરૂ કરી અને ટેક હોમ રેશન યુનિટ પર સ્થાપવાની નિર્દેશ કર્યું છે. રાજ્યનો આ ઉદ્દેશ્ય 3 થી 6 વર્ષના તમામ નોંધાયેલા બાળકોને પૌષ્ટિક સવારનું ભોજન પૂરું પાડવાનું અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર શૂન્ય ગરીબી મિશન હેઠળ ઓળખાયેલા ગરીબ પરિવારોને સહાય આપવાનું છે. આ ભીમરાવ આંબેડકરની આ જન્મજયંતિ ગઈ ને, તો અહીંયા એક શૂન્ય ગરીબી યોજના હતી ને, એનું નામ એના ઉપર રાખવામાં આવ્યું છે. તો એ પણ યાદ રાખવું. અને મુખ્યમંત્રી સુપોષિત યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર, સવારનું ભોજન મળશે, જેમાં દૂધ, ફળ અને પૌષ્ટિક ખાદ્યનો સમાવેશ થશે. હાલમાં રાજ્યમાં 43 જિલ્લાઓમાં 266 ટેક હોમ રેશન યુનિટમાંથી 288 પ્રોડક્ટ માટે રેશન આપવામાં આવે છે. અને જે સરકાર હેતુ દરેક જિલ્લામાં એક યુનિટ બનાવવાનું આનું લક્ષ્ય છે, જેથી પોષણ દરેક જરૂરિયાત સુધી પહોંચી શકે.
ખાસ યાદ રાખવું, ઉત્તર પ્રદેશની સરકારે આવો નિર્ણય લીધો છે એટલા માટે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કેપિટલ લખનઉ છે, સીએમ યોગી આદિત્યનાથ છે અને ગવર્નર આનંદીબેન પટેલ છે. યાદ રાખવી એટલી માહિતી ઉત્તર પ્રદેશની. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રો સુધી શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.